આ વાર્તાનું શીર્ષક છે હવેલીનું રહસ્ય. હવેલીનું રહસ્ય. એક સમયે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં એક નાનું અને શાંત ગામ હતું જેનું નામ રંગપુર હતું. ગામની બહાર ટેકરી પર એક જૂની અને વિશાળ હવેલી આવેલી હતી. એ હવેલીનું નામ વિરાસત હતું. કહેવાય છે કે આ હવેલી લગભગ 200 વર્ષ જૂની હતી અને તેમાં એક જમાનામાં એક ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત દેસાઈ પરિવાર રહેતો હતો. દેસાઈ પરિવારની સુખ સમૃદ્ધિનો કોઈ પાર નહોતો, પરંતુ તેમની ખુશી લાંબો સમય ટકી નહીં. પરિવારના વડા શ્રીમાન રતિલાલ દેસાઈ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા. થોડા જ મહિનાઓમાં તેમની પત્ની અને બાળકો પણ એક પછી એક અસામાન્ય રીતે બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા. ગામ લોકોએ ધીમે ધીમે અફવા ફેલાવવાનું શરૂ કર્યું કે હવેલી પર કોઈ ખરાબ આત્માનો પડછાયો છે જેણે આખા પરિવારને ભરખી લીધો છે. સમય જતાં હવેલી ત્યજી દેવામાં આવી. તેના દરવાજા બંધ થઈ ગયા, બારીઓના કાચ તૂટી ગયા અને ચારે બાજુ જંગલી વેલાઓ અને ઝાડીઓ ઉગી નીકળ્યા. ગામલોકો દિવસના અજવાળામાં પણ હવેલી નજીક જવાની હિંમત નહોતા કરતા. રાત્રે તેઓ હવેલીમાંથી અજીબો ગરીબ અવાજો સાંભળતા. ક્યારેક કોઈ સ્ત્રીના રડવાનો અવાજ, ક્યારેક તૂટેલા કાચનો અવાજ અને ક્યારેક કોઈના પગલાંનો ધીમો અવાજ. સંશોધનની શરૂઆત. વર્ષો વીતી ગયા. એક દિવસ અમદાવાદથી 4 યુવાન મિત્રો માઇનસ કિરણ સાહસિક, જય તર્કવાદી, નિશા સંવેદનશીલ અને અર્જુન ફોટોગ્રાફર માઇનસ રંગપુર ગામમાં આવ્યા. તેઓ ભૂતિયા સ્થળોની વાર્તાઓ પર સંશોધન કરી રહ્યા હતા અને વિરાસત હવેલી વિશે સાંભળીને તેમાં રહેલા રહસ્યોને ઉકેલવા માંગતા હતા. ગામ લોકોએ તેમને ચેતવણી આપી, દીકરાઓ, એ હવેલી ભૂતિયા છે, અંદર જશો નહીં. જે જાય છે તે પાછો આવતો નથી. પરંતુ યુવાનોએ તેમની વાતને અંધશ્રદ્ધા ગણીને અવગણી દીધી. તેઓ સૂર્યાસ્ત પછી પોતાની ટોર્ચ અને કેમેરા સાથે હવેલીના વિશાળ અને કાટવાળા દરવાજામાંથી અંદર પ્રવેશ્યા. હવેલી અંદરથી ખૂબ જ ભયાનક હતી. દરેક ખૂણામાં જાણે ઇતિહાસનો ભાર છુપાયેલો હોય તેવું લાગતું હતું. હવેલીની અંદર પ્રથમ રાત્રે જ્યારે તેઓ મુખ્ય હોલમાં બેઠા હતા ત્યારે નિશાને એક વિચિત્ર લાગણી થઈ. તેને લાગ્યું કે કોઈક તેમને જોઈ રહ્યું છે. અર્જુને દિવાલો પર લાગેલા દેસાઈ પરિવારના જૂના ચિત્રોના ફોટા લેવાનું શરૂ કર્યું. એક ખૂણામાં તેને રતિલાલ દેસાઈની પત્ની યશોદાબહેનનું એક ચિત્ર મળ્યું જેની આંખોમાં ગહન ઉદાસી હતી. અડધી રાત્રે બધા સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને ઉપરના માળેથી પગથિયા પર ધીમા પગલાંનો અવાજ સંભળાયો. કિરણ, જે સૌથી વધુ સાહસિક હતો, તેણે ટોર્ચ લીધી અને ધીમે ધીમે ઉપરના માળે ગયો. પગલાંનો અવાજ એક બંધ દરવાજા પાસે આવીને અટકી ગયો. કિરણે દરવાજો ખોલ્યો. તે યશોદાબહેનનો બેડરૂમ હતો. રૂમની મધ્યમાં એક જૂની પેટી પડેલી હતી. કિરણે જ્યારે પેટી ખોલી ત્યારે અંદરથી તેને યશોદાબહેનની જૂની ડાયરી મળી. ડાયરીનું રહસ્ય. બીજા દિવસે ચારેય મિત્રોએ સાથે બેસીને ડાયરી વાંચવાનું શરૂ કર્યું. ડાયરીમાં યશોદાબહેને લખ્યું હતું કે રતિલાલ દેસાઈનું મૃત્યુ અકસ્માત નહોતું, પરંતુ ઝેર આપવામાં આવ્યું હતું. અને ઝેર આપનાર બીજું કોઈ નહીં પણ તેમનો જ વિશ્વાસુ નોકર કાનજી હતો, જેને રતિલાલની સંપત્તિનો લોભ હતો. કાનજીએ ધીમે ધીમે આખા પરિવારને ઝેર આપીને મારી નાખ્યો હતો. યશોદાબહેન તેમની મૃત્યુ પહેલા સત્ય લખી શક્યા, પરંતુ તેઓ કોઈને જણાવી શક્યા નહીં. ડાયરીમાં છેલ્લી લીટીઓ વાંચીને નિશા ધ્રુજી ઉઠી. મારો આત્મા અહીં ભટકતો રહેશે. હું અન્યાય કરનારને ક્યારેય શાંતિ નહીં આપું. સત્ય બહાર આવવું જ જોઈએ. તે જ ક્ષણે કિચનમાંથી વાસણો પડવાનો જોરદાર અવાજ આવ્યો. સત્યનો સામનો. કિરણ અને જય ઝડપથી કિચન તરફ દોડ્યા. ત્યાં કોઈ નહોતું, પરંતુ જમીન પર કાદવના તાજા પગલાં પડેલા હતા જે હવેલીના પાછળના બગીચા તરફ જતા હતા. જયને તરત જ યાદ આવ્યું કે કાનજી હજી પણ રંગપુર ગામની બહાર એક ઝૂંપડીમાં રહે છે અને તે ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છે. એ જ રાત્રે જ્યારે બધા જમીન પર સૂવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને ફરીથી પગલાંનો અવાજ સંભળાયો, પરંતુ આ વખતે તે હવેલીની બહારની દિવાલ પાસેથી આવતો હતો. અર્જુને કેમેરો તૈયાર કર્યો. તેમણે જોયું કે બગીચાના ખૂણામાં યશોદાબહેનનો ભૂત એક દૂધિયા રંગના ઓજસ સાથે એક વૃદ્ધ માણસની આસપાસ ફરતો હતો. તે વૃદ્ધ માણસ બીજો કોઈ નહીં પણ કાનજી હતો. કાનજી ભયથી ચીસો પાડી રહ્યો હતો. તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. યશોદાબહેનનો આત્મા તેને સજા આપી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને ચારેય મિત્રો ડરી ગયા, પરંતુ તેમને સત્યની ખાતરી થઈ ગઈ. કાનજીની ચીસો થોડા સમયમાં બંધ થઈ ગઈ અને પછી ત્યાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. યશોદાબહેનનો ઓજસ ધીમે ધીમે હવેલીની અંદર જઈને ગાયબ થઈ ગયો. અંત. બીજા દિવસે સવારે મિત્રોએ ગામના સરપંચને ડાયરી આપી અને આખી વાત જણાવી.
પોલીસે તપાસ કરી અને કાનજી તેની ઝૂંપડીમાં મૃત હાલતમાં મળી આવ્યો. ગામમાં શાંતિ ફેલાઈ ગઈ. કિરણ, જય, નિશા અને અર્જુન હવેલીને છોડીને જતા રહ્યા. કહેવાય છે કે યશોદાબહેનના આત્માને હવે શાંતિ મળી ગઈ હતી, કારણ કે તેના પરિવાર સાથે થયેલા અન્યાયનું રહસ્ય હવે દુનિયા સામે આવી ગયું હતું. ત્યાર પછી હવેલીમાંથી કોઈ ડરામણો અવાજ સાંભળવા મળ્યો નહોતો અને સમય જતાં વિરાસત હવેલી માત્ર એક જૂનું સ્થાપત્ય બનીને રહી ગઈ, પરંતુ રંગપુરના લોકો માટે તે હંમેશા હવેલીનું રહસ્ય બની રહેશે, જે ભૂતકાળના અન્યાય અને એક આત્માની ન્યાય માટેની લડતની કહાણી સંભળાવે છે. આ વાર્તા તમને કેવી લાગી? શું તમે આવી બીજી કોઈ રહસ્યમય વાર્તા સાંભળવા માંગો છો અથવા આ વાર્તા વિશે કોઈ પ્રશ્ન છે?